નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, ચોમાસું છે ને હવે જામી રહ્યું છે અને આવા જામેલા ચોમાસામાં કાંઈક ને કાંઈક આપણને તળેલું ખાવાનું મન થાય. તો આજે સવારનો પોરથી માહોલ જામી ગયો. જો તમે આ છે, આજે સરસ મજાનું વાતાવરણ જમાઈ ગયું છે. એટલે પછી સવારના પોરમાં મેં કીધું અમારા હોમ મિનિસ્ટરને કે હવે વાદળો જામી ગયા છે, કંઈક બનાવો. તો મને કે શું બનાવું છું? એટલે મેં કીધું દાળ પલાળી દો, દાળવડા ખાવા છે. એટલે મને કે વાહ, ઘણા ટાઈમથી આ નથી કર્યા આપણે. અને સાહેબ, અમારી ઘરે જે દાળવડા બને છે ને એ એકદમ યુનિક રીતે બને છે, કારણ કે એમાં ઘણી બધી વસ્તુઓ ઉમેરવામાં આવે છે અને ખાવામાં ખૂબ મજા આવે છે. તો સવારના પરમાં છે ને ચણાની દાળ અને મગની દાળ બે પલાળાઈ ગઈ છે, પણ હવે પછી એમાં શું થશે ને એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો એને પૂછી જ લઈએ આ કેવી રીતે બને છે, એ જાણી લઈએ. અંબા અંબા પારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાલવડાની તૈયારી થઈ ગઈ? બસ દાલ વડાની જો દાળ 4 કલાક પહેલા આપણે પલાળી દીધી હતી બપોરે. આ વાટકી છે ને બે અડધી વાટકી પલાળી છે, ચણાની દાળ ને મગની દાળ. હવે આપણે એને ધોઈ લીધી છે, હવે એને ક્રશ કરવાની છે. પછી આપણી રેસીપી બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને. યસ. ચાલો, આ ચણાની દાળ આપણે ક્રશ કરી છે, આમાં એક ટીપું પાણી નાખ્યું નથી. હવે આ મગની દાળ આમાં સાથે એડ કરી દઈશું. હવે આમાં છે ને 2 ચમચી પાણી એડ કરશું, બહુ બધું પાણી એડ નથી કરવાનું, થોડું ક્રશ થાય ને એટલા પૂરતું છે. ચાલો, સરસ આપણું ક્રશ થઈ ગયું છે. આ રીતે ચણાની દાળ પેલા કરો ને પછી મગની કરો ને એટલે સરસ અધકચરી આપણું બેટર તૈયાર થાય. આ સિક્રેટ છે. ચણાની દાળ થોડીક કડક હોય ને મગની દાળ તરત જ સોફ્ટ થઈ જાય, એટલા માટે. ચાલ, એકદમ માપનું બેટર થઈ ગયું આપણું. આવું રાખવાનું. આવી ટ્રીક ને ટીપ તમારે જોતી હોય તો અમારી ચેનલને ફોલો કરજો. ચાલો, આ બધું આપણું ક્રશ થઈ ગયું છે ને એના એક મોટા વાસણમાં આપણે લઈ લઈશું. આ છે અમારી નવી ખરીદી. હવે એમાં આવશે આ જે વાટકીથી આપણે દાળ પલાળી હતી ને એ જ વાટકી ભરીને એટલો રવો આવશે, ઝીણો જ રવો એડ કરવાનો છે. આ બધું મિક્સ કરીને આપણે આને છે ને સેટ થવા રાખશું. દાળ ને રવો ને બધું છે ને પાણી હોય ને બધું શોષી ગયું. વડા માટેનું આપણું આ બેટર સેટ કરવા રાખી દઈશું. તો આપણે બીજી તૈયારી કરી લઈશું. ઓકે. આપણે આ દાળનું બેટર તૈયાર કર્યું છે ને એમાં આદુ મરચાં ક્રશ કરીને નાખશું. આપણે થોડાક તીખા હોય ને એવા મરચાં લેવાના, એટલે ખાવામાં મજા આવે થોડુંક. યસ. આ 4 નંગ તીખા મરચાં લીધા છે ને 2 ઇંચ આદુનો ટુકડો આપણે ક્રશ કરી નાખશું પહેલાં. મેં વ્યુઅર્સને જ કીધું, મેં કીધું દાલવડા તો ખેવાના અમારે, પણ અમે એટલી બધી વસ્તુ સરસ જાજી નાખી છે ને કે ખાવાની હકીકત ખૂબ મજા આવે. બધું એમાં જ આવી જાય, ચટણીની આમ જરૂર ન પડે, પણ આપણે ચટણી સાથે કરીએ છીએ એમાં. યુનિક લાગે. અમારા દાલવડા એવો હોય, એમાં કેટલી વસ્તુ પડે અંદર. ચાલો, હવે આને ક્રશ કરી નાખશું પહેલાં. આ ક્રશ કરવામાં જ આપણે છે ને નમક, આ છે આખું જીરું ને આખા મરી બધું અંદર મિક્સ આપણે એડ કરી દઈશું, એટલે બધું એકારે ક્રશ થઈ જાય. 1 ચમચી જીરું ને 1 ચમચી કાળા મરી બેટરમાં નાખી દેવાનું. અને બેટરમાં નાખી દેવાનું છે આપણે. યસ. આ છે બારીક સુધારેલી કોથમીર, અડધું બાઉલ. આમાંથી પાણી છૂટે ને એટલે પાણી ઓછું એડ કરવાનું, પછી ઢીલું થઈ જાય ને તો ન સારા થાય, એટલા માટે. ને આ છે મેથી, એ બારીક જ સુધારવાની છે. મેથી ને કોથમીર બે, એ અડધું બાઉલ લીધું છે, બે આમાં એડ કરી દઈશું. આરામ તો એક પડી લઈ તો હાલે ને. હા, એટલે અડધું પેલું થઈ જાય. હવે આ બધું છે ને મિક્સ કરી લઈશું.
બધી વસ્તુ ગ્રાઇન્ડ કરી નાખી એટલે પછી કાંઈ મોઢામાં ન આવે. મોઢામાં ન આવે ને એનો ટેસ્ટ છે ને આપણે બેસી જાય. દાળની અંદર બેટરની અંદર બેસી જાય. હમ. પછી ઈ વડા ખાઈને એમાં સરસ ટેસ્ટ આવે એટલે ચટણીની જરૂર ન પડે. તમે એકલું વડું ખાઓ ને તોય. ચાલો આ બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ જ બાઉલમાં આપણે ચટણી તૈયાર કરી લેશું. ચાલો ચટણી માટે આ 2 ચમચી આપણે સિંગદાણા લઈ લીધા છે. આ 1 ઇંચ આદુનો ટુકડો આવશે અંદર. આ 2 તીખા મરચાં આવશે અંદર. હવે આ આવી ગઈ દાંડલી સહિત કોથમીર. 1 બાઉલ લીધું છે. છે ને સરસ વ્યવસ્થિત ધોવી પડે. માટીવાળી આવતી હોય ને એટલે 2-3 પાણીએ ધોઈ લેવાની. દાંડલી સહિત જ લેવાની એટલે સરસ ચટણી મીઠી થાય. આ આવી ગયું સ્વાદ અનુસાર મીઠું. આ ચટપટી ચટણી બનશે આપણે. 2 ચમચી ખાંડ એડ કરી છે. ઓહો, ખાંડ? હા, ખાટી મીઠી તીખી બધો ટેસ્ટ એક ચટણીમાં જ આવશે આપણો. ના આવી ગયું લીંબુ. ઓલ ઇન વન. એક ચટણી કરી લ્યો એટલે બીજી કઈ જરૂર ન પડે. આને સરસ સ્મૂથ તૈયાર કરી લેવાની ચટણી આપણી. ચાલો ચટણી આપણી રેડી છે અને કાઢી લેશું હવે. ચાલો વડા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. બહુ એકદમ નથી કરવાનું ને સાવ ઓછું ને એવું નોર્મલ ગરમ થવા દેવાનું છે. હવે જો આપણું આ બેટર બધું એડ કર્યા પછી જો આટલું ઢીલું થયું છે. હજી થોડુંક આપણે ઢીલું કરવું પડશે એટલે 1-2 ચમચી જેટલું પાણી એડ કરશું આમાં. આમાં છે ને હિંગ નાખવાની બાકી છે હજી એટલે હિંગ નાખી દઈશું. ભજીયા એટલે હિંગ આગળ પતી હોય તો જ મજા આવે. જો તમે જોઈ શકો છો આપણું બેટર કેટલું ફ્લફી થઈ ગયું છે એકદમ. રવો ને દાળ ને બધું સરસ સેટ થઈ ગયું છે. હવે આમાં છે ને પિંચ ઓફ આવશે ખાવાનું સોડા, બહુ નહીં આવે. આટલો ખાવાનું સોડા એડ કરશું. એની ઉપર છે ને આપણે થોડુંક તેલ એડ કરશું. 2 ચમચી સરસ મિક્સ કરી લેવાનું. હવે આને આપણે વડા પાડી લઈશું. તમારે જેવડી સાઈઝના ખાવા હોય એવડી સાઈઝના. એકવાર તેલ ગરમ થઈ જાય ને પછી ગેસ સ્લો કરી નાખવાનો છે. જેટલા સમય ને એટલા જ એડ કરવાનું. થોડાક ગુલાબી થવા દેવાના એટલે અંદર સુધી ચડી જાય આપણા વડા. ચાલો આ રીતે આપણે બધા વડા ઉતારી લેશું. ઓકે. ગેસ ધીમો ફાસ કરતું જવાનું વચ્ચે. જોઈને તો મારું મન મોહી લીધું છે આણે, પણ પેલા પતાવી લઈ.
છે એકદમ જાળીદાર. વાવ, ઇટ્સ ટેરેફિક. દાળ પલાળીએ ને એનો જ નેચરલ આથો આવી જાય ઓકે, એટલા માટે એ ખાવાનો ટેસ્ટ આખો અલગ આવે. થેન્ક યુ. હવે તમે થોડીક ઝડપ કરો, મારાથી રહેવાતું ઇંતજાર નથી નથી. થતો હવે ભજીયા સામે આવે એટલે. ભાઈ, કોણ એવા માણસ હોય, કોણ રહી શકે? ચાલો મરચા તળ દો, તમને હમણાં સર્વ કરી દો. હો સાહેબ જો મરચા પડ્યા છે, ઈ રાહ જોવે છે. અને આમ જો ફાઇનલી લાસ્ટ ગણવો પણ આવી ગયો છે આપણો તાળવામાં. છે. ચાલો હવે મરચા તરીને તમને સર્વ કરી દો. યસ યસ. આવું વાતાવરણ હોય ને ભજીયા તળાતા હોય ને પછી તમે એમ કહો કે આમાં લગભગ ગુજરાતીના મગજમાં ભજીયા ને ગાંઠિયાની વધારે આવે કા. પણ અત્યારે 70% ઘરમાં છે ને ગુજરાતના ભજીયા જ બનતા છે. હા ગમે એ શેરીમાં જાઓ ને ભજીયાની જ સુગંધ આવે. અને ગમે તે ભજીયા વાળાની જાવ ને અત્યારે તેમ કીધે ખાલી થઈ ગયા, વાત પૂરી. હા ચાલો ફાઇનલી આપણા વડા તરાઈ ગયા છે. હવે તમને સર્વ કરી દો મરચા તરીને. યસ, થેન્ક યુ વેરી મચ. આને જોવાની એક મજા આવે હો. મરચાને કચકચાવીને દબાવ્યા છે ભાઈ. ફૂટે મરચા ઉડે તો આ આવે ભજીયા ખાવાની દોરીએ છે પણ. ચાલો ફાઇનલી તમારે આતુરતાનો અંત આવી ગયો છે. રેડી છે આપણા દાળવડાને સાથે ગરમા ગરમ મરચા ચટણી. સાહેબ વરસાદમાં આ દાળવાળા ખાવાની ખૂબ મજા આવે છે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે મોન્સૂન સ્પેશિયલ દાલવડાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. ના મિત્રો, જાતા જાતા समझदार इतना हो कि हर झूठ को पकड़ लेता हूँ और बेवकूफ़ इतना કે ફિર ભી યકીન કર લેતા હું. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે દાલવડા જરૂરથી બનાવજો. નમસ્કાર.